નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના ખરોડ માલ મહુડી ફળિયાની અંદર ફરી એક વખત દીપડાએ દેખા દેતા મહેશભાઈ નામના એક વ્યક્તિના મકાનમાં ઢાળિયામાં બાંધેલા બકરાઓ ઉપર હુમલો કર્યો હતો અને હુમલો કરી અને 2 બકરાઓનું મારણ કર્યું હતું। જોકે દોરડા ન તૂટવાના કારણે બકરાને ત્યાં જ દીપડાએ ફાડી ખાધું હતું અને બીજા બકરાનું પણ લોહી ચૂસી અને દીપડો ફરાર થઈ ગયો હતો। ઘોઘંબા તાલુકાનો ઘણો બધો વિસ્તાર એ જંગલને અડીને આવેલો છે અને જંગલની અંદર વસવાટ કરતા આ ગામડાના લોકોના મકાનો આવી રીતના હોય છે, જેમાં ઢાળિયાની અંદર પશુઓને બાંધવામાં આવતા હોય છે। ત્યારે આ પશુઓ ઉપર હુમલો કરી અને ઘણી વખત વન્ય પ્રાણી દીપડા દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે અને માણસોને પણ નુકસાન પહોંચાડવાની ઘટનાઓ ઘણી વખત બનેલી છે। ત્યારે ફરી એક વખત જંગલને અડીને આવેલા માલ મહુડીની અંદર મહેશભાઈ રાઠવાના ઘરે ગત રાત્રિ દરમિયાન દીપડો ત્રાટક્યો હતો અને રાત્રિના સમયે દીપડાએ આ 2 બકરાઓને પોતાનો શિકાર બનાવ્યા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને જંગલ વિસ્તારની અંદર વસવાટ કરતા ભાઈઓમાં ડર ફેલાઈ રહ્યો છે। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા।